જતું નહીં ને શું કરવાનું માટું કંઈ સમજાતું નહીં અને મને ધાબુસી કરે આ બાજુનું પેલું ઢાર રાખ્યું છે કે સમજાણ પછી બધું પોણી આ બાજુ આવે છે અને પોણી કાઢવા દે ભાઈ ગમે તે કંઈ કાઢવું પડશે આ તો આ સાલા કરવા આવું અને ને કંઈ કરી પડશે મારવાનું છે ને કંઈ કરવા દે થોડી બને તો જાય શિખર છે એમનું મકાન બનાવ્યું છે તેઓ ને તે સમજણ જ પડતી નહીં આ બધું પોણી કાટ કરે સા અરે મને શિખર મકાન બનાવ્યું છે તે શિખર ઢારા બાજુ આવ્યો છે કે સમજ બધું પોણી મારી બાજુ છેડી ગયો છે મને નેટ કરી કાઢવા દે બાજુ એની ગમણમાં જ કાઢવું વાંચતું જો ને હા ધીર જપાઈ દેતા નહીં શિખર શમનું કર્યું છે આ લોકોએ શિખર બધું પોણી છે જોની કાઢે છે હું સમજણ પડતી નહીં આ તો તારા હા હવે બધું જાય છે હા એટલે એ આ તારો ભાગ ઊંચો છે ને મારો ભાગ નેસો છે એટલે હુલિયા કોતર કરું છું તું જોઈને આ બાજુ ઢાર નાખ્યો છે મકાન મારી બાજુ હેરોન કરા પોણી એટલે મારા ભાગ બાજુ નેસું છે આ દિવાલ કરી છે તોય તારો હકવારો નહીં કરતી એ તારા લીધા કરી પડી મારા મારા લીધા કરવી પડી તારા ઘેરથી રોજ ઉઠીને ઇસ્કારા કરે છે તે તારે મોકને મોજ મારા દિવાલ કરી પડે દિવાલ તારા પછી અને એમ નહીં કે પાછા સ્વીકારતા કે ભાઈ મારા બહાર લીધા કરવી પડી છે એમ અરે પણ તારા તો આ તળિયું નહીં દેખાતું આ તળિયું ગમે તે તારી પણ તારું પાણી મારા ઓગણામાં ના આવજો બસ તો મારું પોણી સોઈ આવે અલે આ બંબુલો તારા એકન જ ફરે છે ઉપરથી મારા નેવો ધોવાઈજી જો અરે કશું નહીં ધોવાઈજી આ નેવો ધોવાઈજી એ તારા બાજુનું જ પાણી આવે છે બસ હું તો એ જ કહેવા માંગુ છું જો ઢારા બાજુથી નવું મકાન બનાવ્યું એ ઢારા બાજુથી હાલ્યું છે બસ મારી બાજુ બધું તારે કરવું છે હું બસ મારા ઓનું હરખું નિવેડું લાવી દેતા બસ બીજું કોઈ નહીં ને તારે કરવું છે હું એ પેલી દિવાલ બનાવી એવી દિવાલ હોય ઠેઠ સુધી બને ગાડી પર એટલો સુધી બસ મારે એ જોવો બસ એ તો હું કૂદી હોય ટપીને જતો રહ્યો આમ એની ચિંતા નહીં તારા પણ એક વખત હોય દિવાલ બનાવી દેતી તારા કરવું છે હું કહી દે મારી ઉંમર અમે થઈ મરવાની ઉંમર થી અરે તું આવા ધંધા કર તો પાછું મરવા જ પર કા આ મને હેરાન કરીશ તું તારા આવું ચાલતું હા ગામમાં તને કોઈ કશું કહેવા વાળું જ નહીં તને કોઈ કહેવા વાળું નહીં તારા હા હું જાઉં છું હમણાં પેલા લાલભાને પકડી લાવું છું તારા હા અલ્યા તું અમુ તો ઠર અરે ના ઠરાય મારો ભાઈ છે કે દુશ્મન છે હું તો દુશ્મનાય નહીં તારા પણ આ તો તને લડવાના ધંધા આદર્યા છે હિસાબ કરતો તો ઓવા ના તળિયું હેનું ખોતરું તું હું જોઉં છું હાલ ખોતર તો ખરો તું ખોતર તો ખરો તળિયું સિમેન્ટ વાળું ખોતર તો ખરો હું જોઉં અરે તીકમ લાઈન મુ ખોતરી ગાલે ખોતર તો ખરો હું જોઉં ખોતર હું કરી લે તું આવ ખોરા મને લાલભાન ફોન કરી દે એ ઓનો નિવેડો લાવશે હમણાં એટલે નહીં તું હું કરી પણ હું તારો સંબંધ નથી હું કરી લે અરે કરે જે થવાનું કરી પણ આજે તને નહીં શું મોના આ રક ના તળિયું આ તું ના સમજી લે હું નહીં આ તળિયું મુ તોડી ગાલે તોડ તને તોડવું તો લે જે થાય કરી લે જે થાય હું અરે તારો ભાગ ઊંચો છે મારો ભાગ ને ભલે ભાગ ઊંચો કે તારા તળિયું નાખેલું છે તળિયું ના હો વાત નહીં કરતો તારું પાણી મારા બાજુ ના આવજો બસ અલે હું પાણી રેડું છું અલે ઓનો તો હમણાં બોડું એક જ નાખે તારું મારે તો હમણાં તમારો કોઈ બે બોડો છું તું એક તારા અલે હું દરેક પાણી રેડું છું હું પેલા લાલભાન બોલાવું છું હમણાં આવું છું કોઈ દિવાલ જ કરી નાખ્યા હવે જા દો કરો ગમે તે કરો લાલભાન આવો દે તાને લાલભાન બોલાવું છો બોલ લાલભાન ગમે તે અરે પેલા મોટા લાલભાઈ આવું છું તો જોઈ લઉં છું આવા દે હો તમારે યાદ કરતા લાલભાઈ જય માતાજી જય અરે ભાઈ એવું છે ને આવો ઓનું ઘર છે બાજુ આ હું રહું છું બે ભાઈ નું પણ એ ન શીખે છે એમનું ઘર બનાવશો ઢાર આવાજ બધું પાણી મારા ઓગણામાં આવે છે હું રેડું છું તારા દિવાલ ના કરી પડે હા ઘરમાં આ તો સોપારમાં દીવાલ કરી દા સોપારમાં દીવાલ વઈ કરી છે
જોયો એને તળિયું નાખ્યું સર મારા વગર તળિયું છે અલે પોણી બંબુલો મારા પેલી સાઈડ રાખ્યું છે અને ઓને આ બધું બંબુલો રાખ્યો હવે દંદુલો હોય પર ને તાર હું કોઈ મારા ઈકર દંદુલો પર હું એ જ કહું છું લાલભા કોઈ દિવાલ બનાવી દે હું તો આમ થઈ જતો રહે એ વાત છે. હા અરે હેનો વ્યવહાર તારા- અલે આ ઓડા કંજામાં મારા હોય વચ્ચે બે ભાઈઓની દીવાલ જો વચ્ચે અરે ગોમ વાળો આવે ને એટલે હું કે આ જો બે ભાઈઓનો રાગ નહીં અરે આ કોક મહેમાન આવે તો એ ખાટલે નહીં બે તું ખાટલે અને લાલભા એના ઘેરથી છે ને એ જ રમે છે હાઉ અમારા ઘેરથી ઓવા. અને તમારા ઘેરથી સતી સાવિત્રી વાહ નુકરો છે. એવું છે તાર- વાહ હભળા લાગી એનું આયા અલે હા મતર નહીં તારા- અરે આ મારો બાગ આ ઊંચો નહીં નેસો છે અને ઓનો એ બાગ નહીં. ઊંચો છે એ દિવસ નહીં આખી પડે. આયા બે ભાઈઓ વચ્ચે દિવાલ ચણવાની વાત કરી વાત સાચી કરે છે અમે અમે તું મારી બાપાનો સોસ અરે હા હમણાં તો જો નાખે લાલભા નામ જાઓ હંગાતી આવે છે? એ તો હંગાતી લાયેલો છે ઓવા એવું? તારા તારે- જા જા શું લાલભા મોય ગાલો હોય અને મારું મગજ ફરી જાય તો હમણાં કોક થઈ જાય હમણાં હું કશું હા. બે ભાઈ સો તે રાગી બોલ્યા આ રાગી હંપી રહ્યો છે ચમ અલ્યા બે ભાઈ હંગાતી મકન બનાવ્યો અને એના નોમું હું ઘર પાસ કરાવડાવ્યું કાગળિયો હું બધો કમ્પ્લીટ કર્યો હા ઓન નોમું ઘર પાસ થયું તે મારા જો શું ઘર છે આગળ વગર અને ઓને ટાઈસો બાઈસો બધું નાખી દીધું આ જો તળિયો નાખી દીધો અને લાલભા હું કહું છું શીખર શેમનું ઘર બનાવ્યું છે ઢારા બાજુ આલેલું છે મારી બાજુ તારી કઈ બરોબર નહીં હોય. એવું છે પછી એના હા બાબા બધવાનું તમે નાય મૂક્યો હો ના હવે કશું બોલવું નહીં તો એ બે હારા કૂટો હા હું તો શ્યામ આવે તે મને ખબર નહીં પણ હાલ રાજી એ લાલભા ઉભા રહો પણ ઓ દિવાલ કરવાની કહેતા જવાના દિવાલ કરી નાખજે આડી એટલે તમારે લખો ના પડે ના પર તમે કહેતા જાઓ લાલભા હંમેશા કોઈ બે ભાઈઓ વચ્ચે દિવાલ ના કરાય હું તમારી એને નહીં રોકતો માને નહીં રોકતો. ના કહું. એવું જો એનો મતલબ તને એ ગોમવાળા ઓળખતો છે કા આવું છે કાટ હું એવો નહીં હા. તું એવો શું નું ના બને જ નહીં હવે કોને બીજાને બોલાવતો હવે તારો ફેસલો કર્યો મારા ફેસલો એક જ કરવો છે હા. બીજું કોઈ નહીં આ તારો બંબો પડે છે હા. ને એ આબો જ લાવી દે એટલે રોજની માથાકૂટ જતી રહે અને તારો બંબો મારો તો પેલી સાઈડ નહીં દેખાતો પેલી સાઈડ એ હટાઈ પે બદલી જાય એ પ્રોફિટ સજીસીબી તો શું તોડવાનું છે હા આઈ ગયા તોડવા માટે ઘર જો એમાં એવું છે ને એ ઓને શીખા કોને બનાવ્યું છે ઘર તે- એટલે તોડી ગાળવું છે એમ? ના તાને. હો ભટા નહીં તમે હા. ઢાળ આ બાજુ વળે છે તે ઓને જોની જોઈને લાવે છે એ ખબર પડતી ને તે પોણી બધું મારા હોય ઘરમાં પહેરા છે પણ છે ને તાના લેવા મારા રૂપાળું તળિયું છે ને તો એ ઘરમાં પહેરતું હોય પોણી યાર પણ પહેરી જાય છે હવે ના કરો પે બલાબની બકુબા એ ગપ્પો બહુ મારો અરે મને હેરાન કરવાના ધંધા કરે છે આ જો આ નાટક કરે છે નાટક નહીં મારી તબિયત બગડેલી છે હા આવડે. વધારે નહીં 2-4 મહિનાનું જ છું મોનો છું તમારી તો વાત મને તમારા વચ્ચે રાગ નતો આવતો તો કોઈ ગામના સરપંચ પાસે દિવાલે કરાવડાઈશ પહાડ રહી અરે ચાર મોને ભેગા થઈ હું તો કહું છું કે જે કરી દેવું હોય છોટુભા એ આ હોય કન આ હોય દિવાલ કરવાની કીધું અરે હવે ચાર દન એને જીવવાનું તો હકીથી જીવવા દો ને યાર તમે તો હું મૌન જ છો તું છો યાર અરે પણ તમે હમતા ને હું એ તો કહેવા માંગુ છું કે ભાઈ શાંતિ રહે પણ જેના વાતમાં ડખા એના ઘેરથી રમી છે આ પાછી બગલાની પોક જેવા રહ્યા છો હજી 18 ટીચાવશો કોઈ બાપો નહીં નાખ એવું છે તાને બુવાનું કહું ને છું જો થતું હોય ને કમ પહેલા જઈને ઘરનું ભાડું પડી ખર્ચીને બધું સંબંધ તોડી કાલે એક માપમાં રહેજો એવું છે તાણી એવું છે તમને કોઈ કહેનારું જ નથી હોટ થઈ ગયા હો હવે પેલા લાલભા તો રસ્તો બતાવી જાય તમે વળી એનું ઉપરાણું ખેંચો છો. આ તો એવું થયું. ઉપરાવું નહીં ન્યાય ના, બોલે છે ન્યાયમાં ભાઈ બોલો, ન્યાયમાં અલ્યા બોલો. હું નહીં રહું આ બધું તારું મારી વાત સાંભળો હા. તમારા બાપનું હતું એ તમારું થતું તમારો બાપ એનો બાપ હતો તેનું નહીં તો હું જો ના કહું છું તો ભાઈ. તાને પણ પાછો મારો હગો ભાઈ નહીં થતો લ્યો હંગાતી લાવ્યો છો તો એને હું શું હારું રાખ બાકીથી રકમમાં વીઘામાં અરે નામ છે છોકરા રાવ છે ને હો વાત નહીં કરતા એનો બૈરાનો પ્રોબ્લેમ છે મેન વાત એને બૈરાને સમજાવ તો કશું નહીં થાય બોલો આ દિવાલે કાલ તોડી નાખો અરે તમે ફાટો આ જેવું હોટું આવડું છે ને ઓકા ચુંક એ હોટાન જેવા જ અરે થશે. ભાઈ આ તો આ નેટ કરવા લાયક પણ એ તોય મારવા લઈને આવ્યો છે ના, દાદાજી, આપણે ઘેર હેડો. રાગ ભાઈ હા. રહું અને હાજી સલાહ હાલજો પાછા એવોના આવા લડવાના ધંધા ના કરે હવે મને શાંતિ બેહવા દે હવે ઓહ તાના હરા આ જબરા સાતો તાના આ મને તો આરામ કરવા દે હવે આ